હવે જો ખાસ આપણે ઇન્સ્યુલિન અને ઓરલ એન્ટી ડાયાબિટીક એજન્ટ આપણે આ લેક્ચરમાં ખાલી ઇન્સ્યુલિન જ કવર કરીશું, ઠીક છે. હવે જો સૌથી પહેલાં તો ડાયાબિટીસ મેલેટસ એટલે શું થાય કે નોર્મલી ક્લિનિકલ સિન્ડ્રોમ છે શું છે કે હાઇપરગ્લાઇસેમિયા થઈ ગયું હોય કે જ્યારે આપણી બોડીમાં જે બ્લડમાં છે ગ્લુકોઝનું લેવલ કેવું થઈ ગયું હોય, ઇન્ક્રીઝ થઈ ગયું હોય, રાઈટ છે. ત્યારે એ શું કરશે, ઇન્સ્યુલિન રિલીઝ થશે અને બ્લડમાં ગ્લુકોઝનું લેવલ કેવું કરશે, ડિક્રીઝ કરશે. આટલું ક્લિયર છે. હવે જુઓ ખાસ કે બાકી જો ઇન્સ્યુલિનની ડેફિશિયન્સી હશે તો કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટના મેટાબોલિઝમ ઉપર ઇફેક્ટ પાડશે. હવે આપણે નોર્મલી ખબર છે કે બે પ્રકારના ડાયાબિટીસ આવે, ટાઈપ 1 ડાયાબિટીસ મેલેટસ અને ટાઈપ 2 ડાયાબિટીસ મેલેટસ. ટાઈપ 1 ડાયાબિટીસ મેલેટસમાં ઇન શોર્ટ શું હોય કે એમાં ઇન્સ્યુલિનની શું હોય, ડેફિશિયન્સી હોય, રાઈટ છે. ઇન્સ્યુલિનની શું હોય, ડેફિશિયન્સી હોય. ક્લેમ ઇન્સ્યુલિનની ડેફિશિયન્સી કારણ કે કોઈ ઓટો ઇમ્યુન કન્ડિશન્સના કારણે શું થયું હોય, બીટા સેલનું ડિસ્ટ્રક્શન થઈ ગયું હોય. હવે પેનક્રિયાસનો બીટા સેલ જ નથી, બીટા સેલ નથી તો ઇન્સ્યુલિન શું બનવાનું નથી, રાઈટ છે. એટલું ક્લિયર છે. એટલે આ ટાઈપ 1 ડાયાબિટીસ મેલેટસમાં એટલું હોય. એટલે આપણે ટાઈપ 1 ડાયાબિટીસ મેલેટસની ટ્રીટમેન્ટમાં પણ આપણે શું આપી શકીએ છીએ, બહારથી આપણે ઇન્સ્યુલિન જ આપવું પડે છે. આટલી વસ્તુ ક્લિયર છે. સેકન્ડ નંબર, ટાઈપ 2 ડાયાબિટીસ મેલેટસ. ટાઈપ 2 ડાયાબિટીસ મેલેટસ શું હોય, એ એક્વાયર્ડ કરેલું હોય. શું હોય, એક્વાયર્ડ કરેલું હોય, રાઈટ છે. આમાં જે આપણા સેલ હશે એ ઇન્સ્યુલિન પ્રત્યે કેવા હશે, રેઝિસ્ટ હશે. કેવા હશે, રેઝિસ્ટ હશે, કે ઇન્સ્યુલિન લેવા માટે એ તૈયાર હશે નહીં. એટલે ટાઈપ 2 ડાયાબિટીસ ફોર્મેશન્સ થાય. ક્લિયર છે. જેનેટિક ઇન્ફ્લુઅન્સ મચ મોર પાવરફુલ ઇન ટાઈપ 2 ડાયાબિટીસ મેલેટસ. એટલું ક્લિયર છે કે ઓબેસિટી છે, ઓવર ઇટિંગ છે, અંડર એક્ટિવિટી છે, એજિંગ છે, મેઇન રિસ્ક ફેક્ટર છે આના. એટલું ક્લિયર છે. ખાસ નોર્મલી આપણે ગ્લુકાગોન હોય એ શું કરે કે ગ્લુકોઝનું લેવલ કેવું કરશે, ઇન્ક્રીઝ કરશે, અને જે ઇન્સ્યુલિન હશે એ ગ્લુકોઝનું લેવલ કેવું કરશે, ડિક્રીઝ કરશે. એટલું ક્લિયર છે. હવે આપણે આગળ જઈએ. જો ઇન્સ્યુલિન એટલે સમજાવું. જો નોર્મલી આપણે બાયોલોજીમાં ભણતા કે નોર્મલી ઇન્સ્યુલિનમાં શું હોય, નોર્મલી એ ચેન હોય, બી ચેન હોય અને સી ચેન હોય. આટલું ક્લિયર છે. જ્યારે જે મેચ્યોર ડાયાબિટીસ હશે, મેચ્યોર ઇન્સ્યુલિન હશે એમાં શું હશે, ખાલી એ અને બી ચેન હશે અને કેના થ્રુ બંધાયેલા હશે, ડાયસલ્ફાઇડ બોન્ડ થ્રુ એ જોડાયેલા હશે. એટલું ક્લિયર છે. જ્યારે હવે જો નોર્મલી સૌથી પહેલાં પ્રો ઇન્સ્યુલિન આવે, પછી પ્રો ઇન્સ્યુલિન આવે અને પછી આપણું મેચ્યોર ઇન્સ્યુલિન આવે. એટલું ક્લિયર છે. હવે જો આપણે જ્યારે મેચ્યોર ઇન્સ્યુલિન બને ત્યારે સી ચેન જતી રહે છે, રાઈટ છે, ડિસ્ટ્રોય થઈ જાય છે. એટલું ક્લિયર છે. ઇન્સ્યુલિન જો બીટા સેલ ઓફ પેનક્રિયાસ આઇસોલેટ ઓફ સિંગલ ચેન પોલીપેપ્ટાઇડ ચેન, એને કહેવાય પ્રીકર્સર અથવા તો પ્રો ઇન્સ્યુલિન. પછી સેકન્ડ નંબરે ડબલ ચેન બને, એ અને બી ચેન બને છે. હવે જ્યારે ઇન્સ્યુલિન ફોર્મ થાય, મેચ્યોર ઇન્સ્યુલિન ફોર્મ થાય ત્યારે સી પેપ્ટાઇડ હશે એ આવશે નહીં. આટલું ક્લિયર છે. કારણ કે એનું પ્રો ઇન્સ્યુલિન થ્રુ એનું શું થશે છે, પ્રોટ્યોલાઇસિસ થઈ જાય છે. એટલા માટે આટલી વસ્તુ ક્લિયર છે. અને બે જે ચેન છે એના કેના થ્રુ બંધાયેલી હોય, ડાયસલ્ફાઇડ બોન્ડ થ્રુ જોડાયેલી હોય, જોઈન્ટ થયેલી હોય. એટલું ક્લિયર છે એકદમ. ચાલો હવે આપણે જોઈએ ઇન્સ્યુલિનનું સિક્રેશન્સ કઈ રીતે રેગ્યુલેશન્સ થાય છે. જો પહેલાં તો નોર્મલી કેમિકલ રેગ્યુલેશન હોય, ન્યુરોનલ રેગ્યુલેશન હોય, હોર્મોનલ મિકેનિઝમ થ્રુ હોય. એટલું ક્લિયર. હવે સૌથી પહેલાં આપણે જોઈએ કેમિકલ. કેમિકલ એટલે શું છે, કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન્સ છે, લિપિડ છે. એટલું ક્લિયર. જ્યારે એ બ્લડમાં જશે, આપણે ઓરલી આપણે કાર્બોહાઈડ્રેટ લીધું, પ્રોટીન લીધું અથવા તો ફેટી એસિડ લીધા, તો એ શું કરશે, બ્લડમાં જઈને બીટા સેલને શું કરશે, સ્ટિમ્યુલેટ કરશે કે બ્લડમાં ગ્લુકોઝનું લેવલ વધ્યું છે. હવે તમે શું કરો, ઇન્સ્યુલિન બ્લડમાં ગ્લુકોઝનું લેવલ કેવું લાવો, નોર્મલ લાવો, રાઈટ છે. એટલે બીટા સેલને શું કર્યા, નોર્મલી સ્ટિમ્યુલેટ કર્યા. એટલે બીટા સેલ શું કરશે, ઇન્સ્યુલિનનો રિલીઝ કરાવશે. એટલું ક્લિયર છે. ખાસ હવે ખાસ હું તમને સમજાવું છું. જો આવી રીતે ખાસ અહીંયા કે જો નોર્મલી કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, ફેટ છે, એ શું કરશે ખાસ કે જે આપણે ગ્લુકાગોન લાઇક પેપ્ટાઇડ અને ગ્લુકોઝ ડિપેન્ડન્ટ ઇન્સ્યુલોટોપિક પોલીપેપ્ટાઇડ જે શું કરશે, ઇન્સ્યુલિનનું સિક્રેશન પ્રમોટ કરશે. ઓકે. ગટમાં જ્યારે આવ્યું ગ્લુકોઝનું લેવલ વધે ત્યારે GLP-1 અને GIP જે છે એ ઇન્સ્યુલિનનું સિક્રેશન શું કરશે, પ્રમોટ કરશે. આટલી વસ્તુ ક્લિયર છે. ખાસ આ ચાર્ટ વસ્તુ તમે સમજો કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેક્ટ છે એમાં જો પ્રોટીન આવે, કાર્બોહાઈડ્રેટ આવે, ફેટ આવે, રાઈટ. પ્રોટીનના જે નોર્મલી નાના અણુ આવે તો એને એમિનો એસિડ, કાર્બોહાઈડ્રેટ છે તો એમાં બ્લડ ગ્લુકોઝ અને ફેટ છે તો ફેટી એસિડ. આ બધા શું કરશે, આઇસોલેટ ઓફ બીટા સેલ્સ છે એને શું કરશે, સ્ટિમ્યુલેટ કરશે
કે હવે તમે શું કરાવો, ઇન્સ્યુલિનનું સિક્રેશન્સ કરાવો. એ જ રીતે આપણું સિક્રેટિન નામનો હોર્મોન આવે કઈ જગ્યાએ, જીઆઈટીમાં આવે. જીઆઈટી પણ સ્ટિમ્યુલેશન આપશે બીટા સેલને કે તમે ઇન્સ્યુલિન સિક્રેશન્સ કરાવો. એ જ રીતે પેરાસિમ્પેથેટિક નર્વ સપ્લાય હોય એ પણ શું કરશે, બીટા સેલને કહેશે કે તમે ઇન્સ્યુલિન સિક્રેશન્સ કરાવો. એ જ રીતે ખાસ યાદ રાખજો, જે સિમ્પેથેટિક સપ્લાય છે આલ્ફા 2 બ્લોકર્સ છે, રાઈટ છે. આલ્ફા 2 જે રિસેપ્ટર આવેલો છે કે ઉપર બીટા સેલ્સ ઉપર, એ શું ખાસ કરે છે, ઇન્સ્યુલિનને ઇનિબિશન કરે છે, કે ઇન્સ્યુલિનનું જે રિલીઝ થવાનું હોય અને કેવું કરે છે, ઇનિબિટ કરે છે. આટલી વસ્તુ ક્લિયર છે, રાઈટ છે. મેં તમને એવી રીતે ન્યુરોનલ સમજાવી દીધું છે. અને હોર્મોનલ, ખાસ હોર્મોનલ જો સમજો કે ગ્લુકાગોન હોય એ શું કરે છે, નોર્મલી ઇન્સ્યુલિનનું સિક્રેશન્સ કેવું, ગ્લુકાગોન હશે એ નોર્મલી ગ્લુકોઝનું લેવલ કેવું કરશે, વધારશે. જ્યારે ઇન્સ્યુલિન છે એ ગ્લુકોઝનું લેવલ બ્લડમાં કેવું કરશે, ઘટાડશે. આટલું ક્લિયર છે. ખાસ કે જો નોર્મલી એડ્રીનાલિન છે, કોર્ટિસોલ છે, ગ્લુકાગોન છે, એ ગ્લુકોઝ રિલીઝ કરે કઈ જગ્યાએથી, લીવરમાં. જ્યારે ગ્લુકાગોન સ્ટિમ્યુલેટેડ વેરેજ સોમેટોસ્ટેટિન ઇનિબિટ ઇન્સ્યુલિન રિલીઝ. આટલું ક્લિયર છે. ખાસ જો હાઇપોગ્લાઇસેમિક એજન્ટ એટલે શું, આપણું ઇન્સ્યુલિન છે કે નોર્મલ કેવું હોય કે આપણું જ્યારે નોર્મલી ફાસ્ટિંગ બ્લડ સુગર લઈએ ત્યારે 110 to 126 mg પર ડેસિલીટર એટલું હોય. જ્યારે હાઇપરગ્લાઇસેમિક એજન્ટ કે ગ્રોથ હોર્મોન શું કરે, એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન રિલીઝ કરીને આપણે નોર્મલી ગ્લુકોઝનું લેવલ વધારશે. થાઇરોક્સિન છે, ગ્લુકાગોન છે, કોર્ટિકોસ્ટીરોઇડ છે, કેટાકોલામાઇન્સ છે, આ બધા જે હોર્મોન્સ છે એ ગ્લુકોઝનું લેવલ કેવું કરે છે, ઇન્ક્રીઝ કરે છે. આટલી વસ્તુ ક્લિયર છે. ખાસ હવે નોર્મલી એક્શન જોઈએ એક ઇન્સ્યુલિન. જો હું તમને શોર્ટમાં કહું, ઇન્સ્યુલિનની એક્શન શું આવે કે જેટલું નવું ગ્લુકોઝ ફોર્મેશન્સ થાય જેટલી જગ્યાએથી, માની લો કે આપણે હિપેટિક જોઈએ તો હિપેટિકમાં નવું ગ્લુકોનિયોજિનેસિસ થાય તો શું ન થવા દે, આપણું ઇન્સ્યુલિન થવા દેશે નહીં. એ જ રીતે લિપોલાઇસિસ થાય ને ગ્લુકોઝનું પ્રોડક્શન થયું તો લિપોલાઇસિસ ન થવા દે ઇન્સ્યુલિન. આટલી વસ્તુ ક્લિયર છે. સેમ કે ઇન્સ્યુલિનનું બીજું કામ શું છે, નવા ગ્લુકોઝના જે પોલિમર છે એ ફોર્મેશન્સ કરવાનું કામ કરે. જેવી કે ગ્લુકોઝને સ્ટોરેજ ફોર્મમાં આપણે ગ્લાયકોજન ફોર્મેટ કરીએ એટલે ગ્લાયકોજન બનાવવા માટે ફોર્મેશન આપશે, એટલે ગ્લાયકોજિનોસિસ કરશે. આટલી વસ્તુ ક્લિયર છે. જો હવે ઇન્સ્યુલિન ઇઝ અ પ્રોફાઉન્ડ ઇફેક્ટ ઓફ મેટાબોલિઝમ ઓફ કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીન્સ. એટલું ક્લિયર. આ ડાયાગ્રામ થ્રુ આપણે સમજશું. જો નોર્મલી શું હશે કે ઇન્સ્યુલિન આવે, ઇન્સ્યુલિન શું કરશે કે આપણે બ્લડ ગ્લુકોઝમાં ઇન્સ્યુલિન આવેલું છે એનું શું કરશે, ખાસ એબ્ઝોર્પ્શન કરાવશે. જેટલું બ્લડ શુગર વધારે હશે એટલું બધું એલિમેન્ટરી એબ્ઝોર્પ્શન થશે ગ્લુકોઝનું. આટલી વસ્તુ ક્લિયર છે. સેકન્ડ નંબરે લીવરમાં નવું ગ્લાયકોજિનોલાઇસિસ એટલે ગ્લાયકોજન તોડીને ગ્લુકોઝ બનવાનું છે એ પ્રક્રિયાને શું કરશે, એ પ્રોસેસને શું કરશે, ઇનિબિટ કરશે. એ જ રીતે નવા ગ્લુકોઝ બનવાની કોઈ પણ પ્રોસેસ હોય એને પણ ઇનિબિટ કરશે. આટલી વસ્તુ ક્લિયર છે. ખાસ નવું પ્રોટીન સિન્થેસિસ કરાવશે, નવું લિપિડ સિન્થેસિસ કરાવશે અને પેરિફેરલ યુટિલાઇઝેશન ઓફ ગ્લુકોઝ કરાવશે. એટલું ક્લિયર છે. એકદમ વસ્તુ ક્રિસ્ટલ ક્લિયર. ડન. હવે આપણે જોઈએ મિકેનિઝમ ઓફ એક્શન ઓફ ઇન્સ્યુલિન. ખાસ સાંભળો. જો ઇન્સ્યુલિનમાં નોર્મલી એક્શન આવે તો નોર્મલી આ શું છે, ટ્રાન્સમેમ્બ્રેન છે, રાઈટ છે. 2 રિસેપ્ટર હોય, 2 આલ્ફા હોય અને 2 બીટા હોય. હવે જે આલ્ફા જે છે એ બહાર જે એન્વાયરમેન્ટમાં આવેલા છે, રાઈટ, મતલબ આપણે જે પેરિફેરલ બ્લડમાં છે ત્યાં. હવે બીટા છે એ ટ્રાન્સમેમ્બ્રેન તરીકે આવેલા હોય. જો ખાસ પહેલાં તો જો ઇન્સ્યુલિન બાઇન્ડ સ્પેસિફિક રિસેપ્ટર, ટાયરોસિન કાઇનેઝ રિસેપ્ટર, રાઈટ છે. રિસેપ્ટર કન્સિસ્ટ ઓફ 2 આલ્ફા અને 2 બીટા સબયુનિટ્સ. આલ્ફા સબયુનિટ આર ઇન્ટાયરલી એક્સ્ટ્રાસેલ્યુલર, બીટા સબયુનિટ ટ્રાન્સમેમ્બ્રેન પ્રોટીન વિથ ટાયરોસિન કાઇનેઝ એક્ટિવિટી. ઓકે. હવે ઇન્સ્યુલિન બાઇન્ડ કરેલા જો ઇન્સ્યુલિન કઈ જગ્યાએ બાઇન્ડ થશે, અહીંયા આલ્ફા સબ યુનિટ સાથે બાઇન્ડ થશે, રાઈટ છે. એટલે ટાયરોસિન કાઇનેઝની એક્ટિવિટી પ્રમોટ થશે. એ આલ્ફા જે સબ યુનિટ છે બીટા ચેનને કહેશે કે ભાઈ આવી રીતે ઇન્સ્યુલિન અહીંયા જોડાયો છે કે ગ્લુકોઝને અંદર લેવાનો છે, રાઈટ છે. એટલે બીટા ચેને બીટા સબ યુનિટ શું થયું, એક્ટિવ થયું. બીટા ચેને શું કરી, ગ્લુકોઝની જે આવી રીતે ચેનલ હતી એ ઓપન કરી નાખી. એટલે કે જે એક્સ્ટ્રા સેલ્યુલરમાંથી જેટલું બધું ગ્લુકોઝ હતું એ જગ્યું બધું અંદર સેલમાં આવી ગયું. એટલે જે એક્સ્ટ્રા સેલ્યુલરમાં બ્લડ ગ્લુકોઝની કોન્સન્ટ્રેશન કેવી થઈ ગઈ, ઘટી ગઈ. ક્લિયર છે. જો બીટા સબયુનિટ રિઝલ્ટિંગ ઓફ ફોસ્ફોરાયલેશન ઓફ ટાયરોસિન રેસિડ્યુઝ ધીસ રિસેપ્ટર ધીસ રિઝલ્ટ ઇન કોમ્પ્લેક્સ સિરીઝ ઓફ phosphorylation dephosphorylation reaction which promote entry of glucose into cell mediate various action of insulin. એટલી વસ્તુ ક્લિયર છે. ખાસ જો પહેલાં તો આ ઇન્સ્યુલિન શું છે,
ખાસ એક પ્રકારે પેપ્ટાઇડ હોર્મોન છે. આટલી વસ્તુ ક્લિયર છે. એમિનો એસિડથી બનેલી છે. હવે જો હું એને ઓરલી લઈશ તો શું કરશે, આપણા જીઆઈટીના જે હોર્મોન્સ છે એને શું કરશે, ડાયજેસ્ટ કરી નાખશે. એટલે હંમેશા મારે એને સબક્યુટેનિયસ રૂટ થ્રુ આપવું પડે અથવા તો હંમેશા મારે એને આઈવી રૂટ થ્રુ આપવી પડે. એટલી વસ્તુ ક્લિયર છે. જો ઇન્સ્યુલિન ઇઝ અ destroyed by proteolytic enzyme in a gut, hence not effective orally. Insulin administration subcutaneous route, but ઇન ઇમરજન્સી આપણે નોર્મલી ઇન્સ્યુલિન આઈવી રૂટ થ્રી આપી શકીએ, આઈવી બોલસ થ્રી પણ આવી શકીએ છીએ. એટલું ક્લિયર છે. નોર્મલ આપણું જે હ્યુમન ઇન્સ્યુલિન છે એની હાફ લાઈફ છે 6 મિનિટ જેટલી. એટલું ક્લિયર છે. હવે ઇન્સ્યુલિન પ્રિપેરેશન. ઇન્સ્યુલિન પ્રિપેરેશન એટલે કે હ્યુમન સિવાય આપણે બીજા એનિમલમાંથી આપણે ઇન્સ્યુલિનની પ્રિપેર કરીએ છીએ. સૌથી પહેલાં આપણે બોવાઇન અને છે પોર્સાઇન એટલે પીગમાંથી. બોવાઇન એટલે શું છે કે હ્યુમન ઇન્સ્યુલિનથી 3 એમિનો એસિડ કેવા હશે, અલગ અલગ હશે. એટલે એ એક પ્રકારે મેનમાં શું થયું, આપણા જે બોડી છે એના માટે એક પ્રકારનો ફોરેન એન્ટીજન થયો, હા કે ના. એટલે કોઈ પણ પ્રકારની એમાં એનાફાઇલેક્સિસ અથવા તો એલર્જીની રિએક્શન આવી શકે છે. હવે પોર્સાઇન એટલે પીગ છે એમાં આપણે નોર્મલી ઓનલી 1 એમિનો એસિડ કેવો છે, અલગ છે આપણે હ્યુમન ઇન્સ્યુલિન કરતાં. એમાં બોવાઇનની આપણે શું કહેવાય કમ્પેરમાં પોર્સાઇનમાં ઓછું એનાફાઇલેક્સિસ આવી શકે છે. આટલી વસ્તુ ક્લિયર છે. મોનોકમ્પોનન્ટ ઇન્સ્યુલિન છે. મોનોકમ્પોનન્ટ ઇન્સ્યુલિન શું છે કે આ નોર્મલી આપણું પોર્સાઇન ઇન્સ્યુલિન છે અને વધારે આપણે પ્યુરિફિકેશન્સ કરીએ જેથી મોનોકમ્પોનન્ટ પોર્ક ઇન્સ્યુલિન બને. આટલી વસ્તુ ક્લિયર છે કે આમાં લેસ સાઇડ ઇફેક્ટ આવે, લેસ એલર્જી ઇફેક્ટ આવે ને એવું બધું છે. હવે માની લો કે આપણે નોર્મલી હ્યુમન ઇન્સ્યુલિન છે. હ્યુમન ઇન્સ્યુલિન નોર્મલી જે હ્યુમન થ્રુ પ્રોડક્શન નથી કરી શકતો, આપણે વધારે માત્રામાં ઇન્સ્યુલિન જોઈએ છે તો આપણે અત્યારે આરડીએનએ ટેકનોલોજી આપણે યુઝ કરીશું, રિકોમ્બનન્ટ ડીએનએ ટેકનોલોજી. ઈસ્ટના ડીએનએમાં આપણે શું કરીશું, આપણો છે અમુક ઇન્સ્યુલિનનો જીનનો જે હિસ્સો હશે એમાં જોઈન્ટ કરીને આપણે મલ્ટિપ્લિકેશન કરાવશું જેથી હ્યુમન ઇન્સ્યુલિનનું ડેવલપમેન્ટ થઈ શકે છે. ક્લિયર. એ સેમ હ્યુમન ઇન્સ્યુલિન સાથે સમાનતા ધરાવતું હશે. એટલું ક્લિયર છે. એ લીએસ્ટ ઇમ્યુનોજેનિક છે. અને ખાસ એક વસ્તુ સંભળાવું તમને કહું કે ઇન્સ્યુલિન આપણે જો ઇન્સ્યુલિનનું કોઈ પણ ઇન્જેક્શન હશે આપણે સબક્યુટેનિયસની એકને એક જગ્યાએ આપશું ને વધારે વાર, માન લો આવી રીતે કે આપણે અમ્બેલિકસની ફરતે આપેલું તો ત્યાં શું કરશે, લાઇપોડિસ્ટ્રોફી કરશે. એટલું ક્લિયર છે. અને હ્યુમન રેગ્યુલર ઇન્સ્યુલિન હશે, હ્યુમન ન્યુટ્રન પ્રોટામિન હેગ્રોન હશે કે આપણે આપણે આગળ જોઈશું. એટલું ક્લિયર છે. હવે ખાસ ઇન્સ્યુલિન એનાલોગ, ઇન્સ્યુલિન જેવા કે આપણે જે સબસ્ટન્સ બનાવેલા છે, આપણે જે સબસ્ટન્સ સિન્થેસાઇઝ કરેલા છે, હવે આપણે એ જોયું. જો નોર્મલી આપણે જ્યારે ઇમરજન્સી કોઈ કન્ડિશન આવે છે, રાઈટ છે, એ કન્ડિશનમાં આપણે શું કરીએ. જો સૌથી પહેલાં રેપિડ એક્ટિંગ ઇન્સ્યુલિન એનાલોગ. રેપિડ એક્ટિંગ એટલે કે આપણે ઇન્સ્યુલિનની જેવું આપણે આઈવી બોલસ આપેલું અથવા તો આઈવી લાઇનમાં આપેલું ઇન્સ્યુલિન, એટલે એને ઇન્સ્ટન્ટ એક્શન આવી જશે 15 થી 20 મિનિટમાં, રાઈટ છે. મેક્સિમમ ઇફેક્ટ હશે 1 અવરમાં અને 3 થી 4 અવરમાં એ પાછું નોર્મલ થઈ જશે. એટલું ક્લિયર છે. નોર્મલી એના રેજિમેન્ટના નામ છે ઇન્સ્યુલિન રિસ્પ્લો, ઇન્સ્યુલિન એસ્પાર્ટ અને ઇન્સ્યુલિન ગ્લાનિસિન. આટલું ક્લિયર છે. હવે એક્ઝામરનો કોન્સેપ્ટ છે હું તમને આગળ સમજાવું છું. ખાસ આપણે સબક્યુટેનિયસ એડમિનિસ્ટ્રેશન કરીએ તો ડાયરેક્ટ એ મોનોમર જ હોવાથી એ રેપિડલી એબ્ઝોર્બ થશે અને 5 થી 15 મિનિટમાં એની શું આવશે, એક્શન આવશે અને પીક એક્શન 1 અવરમાં આવી જશે. આટલી વસ્તુ ક્લિયર છે. જસ્ટ બિફોર મીલ આપણે એડમિનિસ્ટ્રેશન કરવાનું છે. આટલી વસ્તુ ક્લિયર છે. ખાસ જો અહીંયા રેપિડ એક્ટિંગ આપણે ઇન્સ્યુલિન જોયું. આપણે ઇન્સ્યુલિનના જે ટાઈપ છે ઇન્સ્યુલિન લિસ્પ્રો, ઇન્સ્યુલિન એસ્પાર્ટ, ઇન્સ્યુલિન ગ્લાનિસિન. નોર્મલી એક્શન કેટલી આવે 15 મિનિટમાં બંનેની આવે છે. પીક ઇફેક્ટ 1 થી 1.5 અવરમાં આવી જશે અને ડ્યુરેશન 3 થી 4 અવર જેટલી રહેશે. એ જ રીતે રેપિડ એક્ટિંગ છે. એના પછી આવ્યું શોર્ટ એક્ટિંગ. એમાં આવશે આપણે નોર્મલી રેગ્યુલર ઇન્સ્યુલિન જે ક્રિસ્ટલાઇન ફોર્મમાં આવેલું હશે એની એક્શન 0.5 થી 1 અવર જેટલી લાગશે. આટલી વસ્તુ ક્લિયર છે. ખાસ કે આપણે નોર્મલી એની પીક ઇફેક્ટ 2 to 4 અવરમાં આવશે ને ડ્યુરેશન ઓફ એક્શન 6 to 8 અવર આપણે આ નોર્મલી રેગ્યુલર ઇન્સ્યુલિન કામ કરે છે. આટલી વસ્તુ ક્લિયર છે. હવે ખાસ જોઈ લે નોર્મલી શોર્ટ એક્ટિંગ ઇન્સ્યુલિન કે આપણે રેગ્યુલર છે, શોર્ટ એક્ટિંગ સોલ્યુબલ ક્રિસ્ટલાઇન ઝિંક ફોર્મેશન્સમાં આવે. હવે ખાસ હું આ એક્ઝામરનો કોન્સેપ્ટ તમને સમજાવું છું. એક્ઝામરનો કોન્સેપ્ટ શું હોય કે આવી રીતે આ ઇન્સ્યુલિનનું કોઈ ફોર્મેશન્સ છે તો 6 ઇન્સ્યુલિનના અણુ આવી રીતે શું હેક્ઝામર ફોર્મમાં આવશે, રાઈટ છે. જો
ખાસ કે જ્યારે મારે આ ઇન્સ્યુલિનને લોંગ એક્ટિંગ બનાવવું છે, કેવું બનાવવું છે, લોંગ એક્ટિંગ બનાવવું છે. જો વારે ઘડી ઇન્સ્યુલિનના ઇન્જેક્શન તો લેવાશે નહીં, તો લોંગ એક્ટિંગ બનાવવા માટે આપણે શું બનાવ્યું, એક્ઝામર બનાવ્યું. એક્ઝામરમાંથી ધીમે ધીમે 1 by 1 શું કરશે, ઇન્સ્યુલિનનું જે ફોર્મેશન થશે, ઇન્સ્યુલિનનો જે અણુ હશે એ કેવું થશે, ધીમે ધીમે એ રિલીઝ થશે, એટલે કે લોંગેસ્ટ એક્ટિંગ બનાવશે. આટલી વસ્તુ ક્લિયર છે. હવે જો ફોર્મ એક્ઝામ આપણે નોર્મલી સબક્યુટેનિયસ ઇન્જેક્શન આપશું અને સ્લોલી એબ્ઝોર્બ થશે. ઓપ્શન 13 મિનિટમાં એની એક્શન આવી જશે ને આપણે 30 to 45 મિનિટ આપણે બિફોર મીલમાં આપણે એડમિનિસ્ટ્રેશન આટલી વસ્તુનું કરવાનું છે. ખાસ 6 to 8 અવર આપણે એની મેક્સિમમ ઇફેક્ટ રહેશે. એટલે નોર્મલી આપણે છે નોર્મલી માર્કેટમાં 40 યુનિટ, 80 યુનિટ, પછી 100 યુનિટ અને નોર્મલી 500 યુનિટ આપણે નોર્મલી આટલા બધા ફોર્મેશન્સ છે એ અવેલેબલ છે. અને એના જુદા જુદા રૂટ છે, સબક્યુટેનિયસ, ઇન્ટ્રામસ્ક્યુલર અને આઈવી રૂટ થ્રુ. એટલું ક્લિયર છે. ખાસ હવે જોઈએ ઇન્ટરમીડિયેટ એક્ટિંગ, એમાં ન્યુટ્રલ પ્રોટામાઇન હેક્ડ્રોન્સ છે, એને કહેવાય આઇસોફેન ઇન્સ્યુલિન. ખાસ જો ઇન્ટરમીડિયેટ ઇન્સ્યુલિન છે. હવે આ ખાસ જો ઇન્સ્યુલિન કોમ્પ્લેક્સ વિથ પ્રોટામાઇન અને ઝિંક, રાઈટ. સેમ આ મેં કોન્સેપ્ટ સમજાવ્યો છે, એ કોન્સેપ્ટ જ અહીંયા ન્યુટ્રન પ્રોટામાઇન હેક્ડ્રોનમાં એ કામ કરશે. જો જે રેગ્યુલર ઇન્સ્યુલિન હતું કેવું હતું, ક્રિસ્ટલાઇન ઝિંક ફોર્મમાં હતું. એ જ રીતે ઇન્ટરમીડિયેટ એક્શન ઇન્સ્યુલિન હતું એ કેવા છે, ક્લાઉડી સોલ્યુશન હશે, રાઈટ છે. હવે આપણે જોઈએ લોંગ એક્ટિંગ ઇન્સ્યુલિન. વાયવા માટે બહુ જ મોસ્ટ આઈએમપી પૂછે છે લોંગ એક્ટિંગ ઇન્સ્યુલિન. યાદ રાખો, જો આની કેરેક્ટરિસ્ટિક ફીચર શું છે, આ એક પ્રકારે પીકલેસ ઇન્સ્યુલિન છે. શું છે, પીકલેસ ઇન્સ્યુલિન છે. આની ક્યારેય મેક્સિમમ ઇફેક્ટ આવશે નહીં. આપણે કેમ આપણે અહીંયા જોયું હતું કે નોર્મલી રેપિડ છે તો એની 1 to 1.5 અવરમાં મેક્સિમમ ઇફેક્ટ આવી જતી હતી. ઇન્ટરમીડિયેટ છે તો એની 6 થી 10 અવરમાં મેક્સિમમ ઇફેક્ટ આવી જતી. પણ લોંગ એક્ટિંગ ઇન્સ્યુલિનની ક્યારેય પણ મેક્સિમમ ઇફેક્ટ આવશે નહીં. એટલા માટે શું છે, પીકલેસ છે. એટલી વસ્તુ ક્લિયર છે. ખાસ જો હવે આ વસ્તુ કેવી છે, એટલે જો સૌથી વધારે જો પીકલેસ છે એટલા માટે નહીં થાય, શું હાઇપોગ્લાઇસેમિયા થવાના સાવ ચાન્સ ઓછા છે. એટલે જો લોઅર રિસ્ક ઓફ નોક્ચ્યુનલ હાઇપોગ્લાઇસેમિયા ધેન ન્યુટ્રન પ્રોટામાઇન હેક્ડ્રોન ઇન્સ્યુલિન. આપણે નોર્મલી એડમિનિસ્ટ્રેશન વન્સ ડેલી, દિવસમાં એક વખત જ આપવાનું. ક્યારે આપવાનું, રાત્રે બેડ ટાઈમે આપવાનું છે. એટલું ક્લિયર છે. જો યાદ રાખો, ક્યારેય પણ એને બીજા ઇન્સ્યુલિન સાથે મિક્સ કરવાનું નથી, કારણ કે એસિડિક પીએચના લીધે એ ડિસ્ટ્રોય થઈ શકે છે. આટલું વસ્તુ ક્લિયર છે. ફાસ્ટિંગ બ્લડ શુગર છે એ સારી રીતે કંટ્રોલમાં પણ કરી શકે છે. અને પ્રેગ્નન્ટ ડાયાબિટીસ જે મધર હોય એમાં આપણે શું કરવાનું છે, અવોઇડ કરવાનું રહેશે. એ જ રીતે બીજું લોંગ ઇન્સ્યુલિનનું નામ છે ઇન્સ્યુલિન ડેટરમીર, કે આપણે નોર્મલી સબક્યુટેનિયસ ઇન્જેક્શન હશે. એ જ રીતે જો યાદ રાખો, આપણે જે પ્લાઝમા પ્રોટીન બાઇન્ડિંગની મિકેનિઝમ છે કે કોઈ પણ પ્રકારનું હોર્મોન છે કોઈ પ્રોટીન સાથે જોડાઈ ગયો તો આ લોંગ એક્ટિંગ બની ગયો છે. એ જ રીતે આલ્બ્યુમિન સાથે જોડાઈને શું કરશે, એ પ્રોલોંગ ડ્યુરેશન ઓફ એક્શન આવશે. યુઝ્યુઅલી એ મિનિમલ પીક લેવલ હશે, યુઝ્યુઅલી ઇવન ટ્વાઇસ અ ડેલી હશે. આટલી વસ્તુ ક્લિયર છે. ખાસ મેં તમને સૌથી પહેલાં જ કીધું હતું કે ઇન્સ્યુલિનની થેરાપી ટાઈપ 1 ડાયાબિટીસ મેલાઇટોસ હોય તો મારે ઇન્સ્યુલિન આપવું જ પડશે. એટલી વસ્તુ ક્લિયર છે. જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસ મેલાઇટોસ છે પણ એમાં ઓરલ એન્ટી ડાયાબિટીક આપણે જેટલી ડ્રગ આપી દઈએ, હવે એનાથી છતાં પણ ટોલરન્સ આવી ગઈ, ઓરલ એન્ટી ડાયાબિટીકથી વેલ કંટ્રોલ નથી થતું, તો આપણે શું આપીશું, ઇન્સ્યુલિન આપીશું. આટલી વસ્તુ ક્લિયર છે. ખાસ નોર્મલી આ મેં તમને કહી દીધું કોન્સન્ટ્રેશન ઓફ ઇન્સ્યુલિન 100 યુનિટ, 40 યુનિટ અને 500 યુનિટ. એટલી વસ્તુ ક્લિયર છે. હવે ખાસ હું તમને સમજાવું છું ઇન્સ્યુલિનના રેજિમેન. આ વસ્તુ તમને શોર્ટ નોટમાં પૂછે છે. આટલી વસ્તુ ક્લિયર છે. હવે જો ઇન્સ્યુલિનના રેજિમેન એ આપણે કેડેટીમાંથી સમજશું. જો હવે સૌથી પહેલાં ઇન્સ્યુલિનના જે સ્પ્લિટ મિક્સ રેજિમેન એટલે શું, આપણે એક રેગ્યુલર ઇન્સ્યુલિનનું મિક્સચર છે અને સાથે સાથે ન્યુટ્રન પ્રોટામાઇન હેક્ડ્રોન્સ છે. આટલી વસ્તુ ક્લિયર છે. એટલે જો આપણે નોર્મલી જમ્યા પહેલાં એટલે કે સવારે 8 વાગે આપણે રેગ્યુલર ઇન્સ્યુલિન, ન્યુટ્રન પ્રોટામાઇન હેક્ડ્રોન બંનેનું આપણે મિક્સ રેજિમેન હતું આપણે લીધું, રાઈટ છે. એટલે જો આપણે જો સૌથી પહેલાં એની ઇફેક્ટ આવી ગઈ, રાઈટ છે. આવી રીતે મેક્સિમમ અહીંયા પીક ઇફેક્ટ આવે છે. આપણે સપોઝ ધારીએ કે 10 વાગે આવે છે. એટલી વસ્તુ ક્લિયર છે. પછી ખાસ યાદ રાખજો, દિવસમાં બે વખત લીધું છે. આટલી વસ્તુ ક્લિયર છે. જો ક્લિયર પીક ઇફેક્ટ. પછી અહીંયા સબ ઓપ્ટિમલ ઇફેક્ટ આવે છે જ્યારે લંચ કરીએ ત્યારે. પાછી ડિનર વખતે પાછું લીધું ડિનર પહેલાં, તો પાછી પણ એવી રીતે મેક્સિમમ ઇફેક્ટ આવી ગઈ ડિનર
છે. આટલી વસ્તુ ક્લિયર છે? આ ગ્રાફ તમને સમજાઈ ગયો છે એકદમ? જો હું તમને ખાસ અ ફ્રિકવન્ટલી સિલેક્ટેડ રેજિમેન યુટિલાઇઝ મિક્સચર ઓફ રેગ્યુલર ઇન્સ્યુલિન વિથ લેન્ટે અથવા તો આઇસોફેન ઇન્સ્યુલિન, બંનેનું કેટલું હશે? 30:70 અને 50:50 મિક્સચર હશે. એટલી વસ્તુ ક્લિયર છે? ખાસ સ્પ્લિટ ઇન્ટુ 2 એન્ડ ઇન્જેક્ટેડ સબક્યુટેનિયસ બિફોર બ્રેકફાસ્ટ અને બિફોર ડિનર. નોર્મલી આપણે સબક્યુટેનિયસ ઇન્જેક્શન, પોસ્ચરલ રેગ્યુલર મસ્ક્યુલર એક્ટિવિટી, ઇન્જેક્શન ઓફ વોલ્યુમ એન્ડ ટાઈપ ઓફ ઇન્સ્યુલિન આફ્ટર ધ રેટ ઓફ એબ્ઝોર્પ્શન ઓફ સબક્યુટેનિયસ ઇન્જેક્ટેડ ઇન્સ્યુલિન. આટલી વસ્તુ ક્લિયર છે? ખાસ જો આમાં સૌથી વધારે શું થવાના ચાન્સીસ છે? પોસ્ટ લંચ ગ્લાયસેમિયા મે નોટ બી એડિક્વેટલી કવર્ડ. લેટ પોસ્ટ પરન્ડિયલ હાઇપોગ્લાયસેમિયા થઈ શકે છે આ વસ્તુમાં, સ્પ્લિટ મિક્સ રેજિમેનમાં. આટલી વસ્તુ ક્લિયર છે? હવે ખાસ બેઝલ બોલસ રેજિમેન. બેઝલ બોલસ રેજિમેન એટલે શું? કે આપણે જેટલી વાર નોર્મલી આપણે જમીએ ત્યારે એની પહેલાં શું લેવાનું છે? 15 થી 20 મિનિટ પહેલાં શું લેવાનું છે? ઇન્સ્યુલિન લેવાનું છે, રાઈટ? મતલબ આપણે સવારે બ્રેકફાસ્ટ કરીએ છીએ તો 8 વાગે નોર્મલી આપણે ઇન્સ્યુલિનનો એનાલોગસ લઈએ કે એની ઇફેક્ટ આવી જાય એટ ધ ટાઈમ ઓફ ધ બ્રેકફાસ્ટ. એ જ રીતે આપણે નોર્મલી બપોરે લંચ કરીએ છીએ તો લંચ પહેલાં લઈ લેવાનું. એ જ રીતે આપણે રાત્રે ડિનર કરીએ છીએ તો રાત્રે ડિનર પહેલાં લઈ લેવાનું. હવે ખાસ વસ્તુ સાંભળજો, આપણે લોંગ એક્ટિંગ બનાવવા માટે અહીંયા ડિનર પછી આપણે શું કરીએ? લોંગ એક્ટિંગ ઇન્સ્યુલિન પણ લેશું, એટલે કહેવાય બેઝલ બોલસ રેજિમેન. આટલી વસ્તુ ક્લિયર છે? ખાસ જો અ મોર ઇન્ટેન્સિવ રેજિમેન કે આપણે અત્યારે યુઝ કરીએ છીએ, નીડ ટુ 3 to 4 ડેલી ઇન્જેક્શન. અ લોંગ એક્ટિંગ ઇન્સ્યુલિન ઇન્જેક્ટેડ વન્સ અ ડેલી આધર બિફોર બ્રેકફાસ્ટ અથવા તો બિફોર બેડ ટાઈમ. ધ બેઝલ કવરેજ અલોંગ ટુ 2 to 3 meal ઇન્જેક્શન. ક્લિયર? એટલે કે રેપિડ એક્ટિંગ ઇન્સ્યુલિન, ઇન્સ્યુલિન લિસ્પ્રો અને ઇન્સ્યુલિન એસ્પાર્ટ. ધ ડોઝ ઓફ બેઝલ ઇન્સ્યુલિન ઇઝ યુઝ્યુઅલી કેપ્ટ કોન્સ્ટન્ટ ઇન ધ પેશન્ટ while that meal time is a rapid acting insulin is varied according to carbohydrate content on food consumed. આટલી વસ્તુ તમને ક્લિયર રીતે સમજાઈ ગઈ? ખાસ જો સ્પ્લિટ મિક્સ રેજિમેન છે, આપણે નોર્મલી દિવસમાં 2 વાર લઈએ છીએ. એ રેગ્યુલર ઇન્સ્યુલિન અને ન્યુટ્રન પ્રોટામાઇન હેક્ડ્રોનનું બંનેનું કોમ્બિનેશન છે. બિફોર બ્રેકફાસ્ટ લેવાનું છે અને બિફોર ડિનર લેવાનું છે. પણ આની 2 સાઇડ ઇફેક્ટ હતી કે પોસ્ટ પરન્ડિયલ હાઇપોગ્લાયસેમિયા થઈ શકે છે, રાઈટ છે? હવે ખાસ એવું બેઝલ બોલસ રેજિમેન કે જેટલી વાર આપણે જમીએ છીએ એની પહેલાં આપણે લઈએ. ખાસ કેવું છે? શોર્ટ એક્ટિંગ ઇન્સ્યુલિન છે, એટલે નોર્મલી જલ્દી ઇફેક્ટ આવશે અને જલ્દી ઇફેક્ટ વહી જશે. જેટલું તમે વધારે કાર્બોહાઈડ્રેટ વસ્તુ લીધી છે એટલું વધારે ઇન્સ્યુલિન યુઝ થશે, રાઈટ છે? આપણે સૂતા ટાઈમે જે પોસ્ટ પ્રાઇન્ડર હાઇપરગ્લાયસેમિયા થાય છે એને ટ્રીટ કરવા માટે આપણે શું કરીએ છીએ? લોંગ એક્ટિંગ આપણે ઇન્સ્યુલિન આપી દઈએ છીએ. આટલી વસ્તુ ક્લિયર છે? ખાસ ડન? આ બધું મેં તમને સમજાવી દીધું છે. ક્લિયર? ઇન્સ્યુલિન એડમિનિસ્ટ્રેશન, ઇન્સ્યુલિનની સિરિંજ આવે છે અને નીડલ આવે છે. ઓકે, અને પેન ડિવાઇસ અત્યારે અવેલેબલ્સ છે અને ઇન્સ્યુલિનના પંપ પણ આવે છે. ક્લિયર? ક્યારે ક્યારે આપણે ઇન્સ્યુલિન આપી શકીએ છીએ? ટાઈપ 1 ડાયાબિટીસ મેલાઇટસ હોય અને ડાયાબિટીક કેટોએસિડોસિસ હોય, નોન કેરોટોપિક હાઇપરગ્લાયસેમિક કોમા હોય, ડાયાબિટીક ડ્યુરિંગ પ્રેગ્નન્સી હોય. કારણ કે બીજી કોઈ ઓરલ એન્ટી ડાયાબિટીક ડ્રગ આપશું તો એ શું કરશે? ટેરાટોજેનિક ઇફેક્ટ આવશે, એટલા માટે. આટલી વસ્તુ ક્લિયર છે? કોઈ સર્જરીનો સ્ટ્રેસ છે, કોઈ ઇન્ફેક્શન્સ છે, કોઈ ટ્રોમા છે, આપણે એમાં ઇન્સ્યુલિન આપીએ છીએ. અને પેશન્ટ જો ટાઈપ 2 ડાયાબિટીસ મેલાઇટસ હોય, ઓરલ એન્ટી ડાયાબિટીક ડ્રગ જ્યારે કામ ના કરતી હોય ત્યારે આપણે શું આપશું? ઇન્સ્યુલિન આપીશું. એટલું ક્લિયર છે? નોર્મલી કઈ જગ્યાએ આપે? એબડોમેનમાં આપે, બટક્સમાં આપે, એન્ટિરિયર થાઇમાં આપે, ડોર્સલ આર્મમાં. આમાંથી કોઈ પણ એક જગ્યાએ આપણે શું કરશું? ઇન્સ્યુલિનનું આપીશું. એટલું ક્લિયર? જો ઇન્સ્યુલિનનું ખાસ સાઇડ ઇફેક્ટ શું છે? એ હાઇપોગ્લાયસેમિયા કરે છે. શું કરે છે? હાઇપોગ્લાયસેમિયા કરે છે, રાઈટ? હાઇપોગ્લાયસેમિયા થાય એટલે શું થાય? આપણી બોડીમાં નોર્મલી ઓટોનોમિક સિમ્ટમ્સ હશે, એક્ટિવ થઈ જશે. જો આપણી બોડીમાં સૌથી વધારે ગ્લુકોઝની જરૂર હોય ને તો એનું પ્રાઇમરી ઓર્ગન છે આપણું બ્રેઇન. જો બ્રેઇનને એક વાર પણ ગ્લુકોઝ નહીં મળે, 1 મિનિટ પણ ગ્લુકોઝ નહીં મળે તો એમાં સીઝર્સ આવવાની શક્યતા ખરી. એટલું ક્લિયર? જો ખાસ ઓટોનોમિક સિમ્ટમ્સ કેવા આવે? સ્વેટિંગ હશે, ટ્રીમર હશે, પાલ્પિટેશન હશે, એન્ઝાઇટી હશે અને ટેકીકાર્ડિયા હશે. એટલી વસ્તુ ક્લિયર? હવે ન્યુરોગ્લાયકોપેનિક સિમ્ટમ્સ આવી શકે છે, હેડેક થઈ શકે છે, બ્લડ વિઝન થઈ શકે, કન્ફ્યુઝન થઈ શકે, લોસ ઓફ ફાઇન મોટર અને એબનોર્મલ બિહેવિયર થઈ શકે છે. એટલું ક્લિયર છે? ખાસ જ્યારે હાઇપોગ્લાયસેમિયા થઈ જાય તો આપણે શું કરીએ છીએ? નોર્મલી એને ડેક્સ્ટ્રોઝ આપી દઈએ છીએ 50% ડેક્સ્ટ્રો ઇન્ટ્રાવેનસલી, કે જેથી હાઇપોગ્લાયસેમિયા થયું હતું એ પાછું નોર્મલ લેવલ ઉપર આવી શકે છે. સાથે સાથે કોઈ એલર્જીક રિએક્શન્સ થઈ શકે છે. અને મેં તમને સમજાવી દીધું છે કે કોઈ એકને એક જગ્યાએ વધારે વાર હું જો ઇન્સ્યુલિન આપીશ તો એ જે જગ્યા ઉપર શું કરશે? લાઇપોડિસ્ટ્રોફી કરશે. અને જો સોલ્ટ વોટર રિટેન્શનના કારણે એડીમા થઈ શકે છે. એટલું ક્લિયર છે? બસ ધેટ્સ ઇનફ. થેન્ક યુ. એકવાર હું તમને બતાવી દઉં.
ડન. એક્ઝામર ફોર્મ એવી રીતે એક્ઝામમાં ધીમે ધીમે રિલીઝ થશે બ્લડમાં. ખાસ યાદ રાખજો. એટલું ક્લિયર છે. આપણે મિકેનિઝમ ઓફ એક્શન ઓફ ઇન્સ્યુલિન. ઓકે, થેન્ક યુ.